एक वाटकी में सोजी लीधी। सोजीने मोटा वासणमां लई लीधी। अर्धी वाटकी में दही उमेर्યું। दही अने सोजीने બંનેને મેં મિક્સ કરી નાખ્યું। 1 ચમચી મીઠું ઉમેર્યું। થોડું થોડું પાણી ઉમેરી ખીરું બનાવ્યું। ખીરું બની ગયું પછી તેને ઢાંકીને 30 મિનિટ રાખ્યું। 30 મિનિટ થઈ ગઈ તો સોજી ફૂલી ગઈ હતી સરસ। પછી થોડું પાણી ઉમેરી અને એને સ્મૂથ બનાવી લીધું। પછી થોડો સોડા ઉમેર્યો અને થોડું પાણી ઉમેરી મિક્સ કરી નાખ્યું। પછી વાટકી લીધી। વાટકીને તેલ લગાવી લીધું। કઢાઈમાં પાણી ગરમ કરી અને ડીશ મૂકી કાણા વાળી અને એની અંદર મેં ખીરું ઉમેર્યું। અડધી અડધી વાટકી આપણે ઉમેરવાનું। પછી બધી જ વાટકીઓ મેં અંદર ડીશમાં ગોઠવી લીધી। ગોઠવી અને ઢાંકીને લગભગ 15 મિનિટ થવા દીધી। 15 મિનિટ થઈ ગઈ પછી આપણી ઇડલી સરસ થઈ ગઈ હતી। ચપ્પુ નાખીએ તો ક્લીન આવતું હતું। ઠંડી થઈ પછી બધી જ ઇડલી મેં કાઢી લીધી। સરસ ઇડલી બનીને તૈયાર થઈ ગઈ અને એટલી સરસ સ્મૂથ બની હતી